કોંગ્રેચ્યુલેશન્સ અંજાર, ખરેખર આ તમારી જીત છે. જે અંજાર યોગેશ્વર ચોકડી, કળશ સર્કલ અને ચિત્રકૂટ થી કરી આશાબા વેબ્રિજ સુધી જે ભારે વાહનો નીકળી રહ્યા હતા, એ ભારે વાહનો બંધ કરાવવામાં સૌથી મોટો સિંહ ફાળો કહેવાય તો ખરેખર અંજારની જનતાનો કહેવાય. જે પોતાના હક માટે જે લડ્યા અને લડી અને જીતીને બતાવ્યું કે જ્યારે જનતા જાગે છે, જ્યારે જનતા એક વસ્તુ નિશ્ચિત કરે છે, નક્કી કરે છે, ત્યારે એ બધું કરી શકે છે. જોઈ શકો છો મિત્રો લાઈવ એલઈડી સ્ક્રીન ઉપર દ્રશ્યોમાં, આજ રોજ આ મૌન રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોઈ શકો છો મિત્રો, સવારે આ મૌન રેલી જે નીકળી હતી એમાં અંજારના અનેક લોકો જોડાયા હતા અને સાથે હોર્ડિંગ્સ પણ રાખવામાં આવ્યા હતા. એ હોર્ડિંગ્સમાં લખેલું છે 107 તો આ અકસ્માતોના કારણે મૃત્યુ પામ્યા, પરંતુ હજી કેટલા. આજે મને એમ લાગી રહ્યું છે કે ખરેખર આજે મહેનત હતી એ રંગ લાવી છે અને હું એપ્રિશિએટ કરીશ કે આ જે જનતા છે એ ખરેખર જાગી અને ફક્ત એક દિવસમાં જ ન્યાયિક પ્રણાલીથી એમને ન્યાય મેળવ્યો. ખૂબ આજે આપણે કહેવાય કે અંજારના લોકો જે ધારે એ કરી શકે છે. પછી વહીવટી તંત્ર સાથ આપે કે સાથ ના આપે, ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથ આપે કે ના આપે, પરંતુ જ્યારે જનતા જનાર્દન જાગે છે ત્યારે વહીવટી તંત્રને પણ સાંભળવું પડે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ ને પણ કામે લાગવું પડે છે. સવારથી જ આ જે રેલીની શરૂઆત થઈ હતી અને લોકો જોડાતા જોડાતા એસડીએમ કચેરી મધ્યે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો જોડાઈ ગયા હતા. આ જે દ્રશ્ય છે તમે જોઈ શકો છો રેલીની, અને આ જ્યાં એસડીએમ કચેરીની અંદર બહેનો જ્યારે બેઠા હતા આ ત્યારના આ દ્રશ્યો છે. એટલે એસડીએમ કચેરીમાં સાહેબને પણ લાગ્યું કે આજે લોકો છે એ અમારી કચેરીની અંદર બેસી ગયા છે અને ન્યાય લઈને જ પાછા ફરશે. ત્યારના દ્રશ્યો છે, બહેનો બધા બેઠા છે એસડીએમ કચેરીની અંદર. અને ખાસ આજે એવું પણ રવિભાઈ આહિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે, અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે, તો અમે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ. કદાચ અમને જ્યાં સુધી લેખિતમાં એ જવાબ નહીં આપે, અમારી માંગણીઓ નહીં સ્વીકારે, તો અમે એસડીએમ ઓફિસથી જાશું પણ નહીં. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રને જાગવું પડ્યું અને તંત્રને દોડવું પણ પડ્યું. જોઈ શકો છો બધા બહેનો છે એ એસડીએમ કચેરીની અંદર જ બેસી ગયા હતા કે અમને ન્યાય જોઈ એટલે ન્યાય જોઈ. પછી એસડીએમ કચેરીની અંદર બપોરે જમવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો જોઈ શકો છો જ્યારે ન્યાય મળી ગયો ત્યારે બધા બહેનો દ્વારા આખી એસડીએમ કચેરીને પોતાનું જે કહી શકાય સ્વચ્છતા અંતર્ગત આખી એસડીએમ કચેરી બહેનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. એટલે આ એક અંજારના લોકોની એક આપણે કહેવાય માનવતા, અને જે હંમેશા મહેકતી હોય છે એવી રીતે માનવતા મહેકતી પણ આપણે જોવા મળી. અને આવા દ્રશ્યો બહેનો દ્વારા આખી એસડીએમ કચેરી જ્યાં જમ્યા હતા, હું કદાચ થોડું ઘણું રહી ગયું હોય એ બધું સાફ સફાઈ પણ કરવામાં આવી. એટલે અંજારની જનતાને અમારો સેલ્યુટ છે કે તમે ખરેખર એક દાખલો, એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સમગ્ર ગુજરાત માટે, સમગ્ર ભારત માટે, કે લોકો ધારે એ કરી શકે છે અને કામ થઈ ગયા બાદ પણ આપણે આપણી ફરજ નથી ચૂકવતા. ખૂબ તમે આજે ખરેખર સૌ લોકોનું તમે આજે દિલ જીત્યું છે. જોઈ શકો છો તાત્કાલિક ધોરણે તારીખ 11/7/2024 એક પ્રતિ સબ ડિવિઝન સાહેબ શ્રી અંજાર કચ્છે એક લેટર બારે પાડ્યો અને હુકમ કર્યો જાહેરનામાનો કે હવેથી અંજારની જે મુખ્ય 3 રસ્તા આપણે કહી શકાય કે ચોકડી કહેવાય, ઈ ચોકડી ઉપર કળશ સર્કલ, આશાબા વેબ્રિજ અને યોગેશ્વર 4 રસ્તા ઉપર આટલા પોલીસના જવાનો, ટીઆરબી ના જવાનો અને સાથે જીઆરડી ના જવાનો, એ પણ સાથે આપણા પોલીસ જવાનો સાથે એ પણ ત્યાં આ 3 સર્કલ ઉપર હવેથી
એમની ડ્યુટી રહેશે. એટલે કોઈ પણ ભારે વાહનો અંજારમાંથી પ્રવેશી નહીં શકે. ખૂબ જ આજે અંજારના લોકોએ જે મહેનત કરી એ મહેનત રંગ લાવી એ બદલ સ્વતંત્ર સમાચાર અને હું નીરવ ગોસ્વામી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આવનારા સમયમાં પણ આપને જે પણ અમારા લાયક કામ હોય તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અમે 24 કલાક તમારા સાથે જ છીએ. જય ભારત, જય હિન્દ.